હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું મારા પ્લેટફોર્મ પર કોઈ પણ રેસીપી નથી બનાવી રહી। આજે અમારી સોસાયટીમાં પ્રોગ્રામ છે, તો ચાલો ત્યાં જ જોઈ લઈએ તે લોકો શું બનાવી રહ્યા છે। તો ચાલો મારી સાથે। તો પહેલાં અહીંયાથી જ તમે જોઈ શકતા હશો, નીચે બધા શાકભાજી સાફ કરવા બેસી ગયા છે। તો ચાલો આપણે નીચે જઈએ। અહીંયા બધા જ અલગ અલગ કામ કરી રહ્યા છે। કોઈ શાકભાજી ફોલી રહ્યું છે, તો કોઈ શાકભાજીને કટિંગ કરી રહ્યું છે, અને કોઈ શાકભાજીને સાફ કરી રહ્યું છે। તો આ બધું જ શાકભાજી આપણે વીણીને ફોલીને તૈયાર કરવાનું છે। તો અહીંયા મેં ઘણું જ શાકભાજી લીધું છે। તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો માર્કેટમાં ખૂબ જ સરસ લીલું શાકભાજી મળી રહ્યું છે। તો આ શાકભાજીમાં આપણે અત્યારે વટાણા, તુવેર, પાપડી, વાલોર, ગુવાર, ચોળી, દૂધી, ગલકા, તુરિયા, રીંગણ, બટેકા, લીલા ચણા, શકરિયા, કોબી, ફ્લાવર, ફણસી, લીલા કાચા ટામેટાં, લીલી ડુંગળી, લીલું લસણ, મેથી, પાલક, કોથમીર, આદુ મરચી અને કેપ્સિકમ લીધેલા છે। તો આ બધું જ શાકને આપણે ઝીણું સમારીને લેવાનું છે। તો આ રીતે બધા જ શાકભાજી કટિંગ કરી રહ્યા છે અને તેને તૈયાર કરી રહ્યા છે। મને બીક લાગે આખી વેચી પકડી લે આયા આપો આજે તમારે ધાણા નીઠે છે આ ધાણા નીઠે છે પીછોળિયા જેવું છે પાલકમાં ખજૂર છે। તો આ રીતે આપણે કોઈ પણ શાકભાજી લઈને આવીએ છીએ ત્યારે તેમાંથી ઈયળ કે કોઈ પણ જીવાત નીકળતી હોય છે। તો અત્યારે અમારે અહીંયા કોથમીરમાંથી કાન ખજૂરો નીકળેલો છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો। તો હવે આપણે કાન ખજૂરાને આ રીતે અલગ કરી દઈશું। તો આ રીતે શાકભાજીમાં ઈયળ કે જીવાત કંઈ નીકળતી હોય છે, એટલા માટે આપણે શાકભાજીને બરાબર સાફ કરી ફોલી અને કટિંગ કરવાનું હોય છે। તો આ રીતે અમે બધું જ શાકભાજી ફોલી કટિંગ કરીને તૈયાર કરેલું છે। હવે બધા જ શાકભાજીને આપણે ધોઈને પણ તૈયાર કરવાનું છે। તો બધું જ શાકભાજી સારી રીતે ધોઈ લઈએ। તો તમે જોઈ શકશો। તો આ બધા શાકભાજીને છાલ નીકાળી સાફ કરી ફોલીને તૈયાર કરી લીધેલું છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે તમને એમ થઈ રહ્યું હશે કે આટલું બધું શાકભાજી લીધેલું છે તો શું બનવાનું હશે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ભડકા ખીચડી બનાવીશું। તેને ઘણા લોકો જંગલી ખીચડી પણ કહે છે। તો આજે આપણે આ ભડકા ખીચડી બનાવી રહ્યા છીએ। ભડકા ખીચડી બનાવવા માટે મેં ટોટલ 22 કિલો શાકભાજી લીધેલું છે। સાથે જ આપણે 2.5 કિલા ઘઉંના ફાડા લઈશું, જે આપણે ફાડા લાપસી માટે યુઝ કરીએ છીએ તે, અને 1.5 કિલો મગની દાળ લઈશું। આપણે બધા શાકભાજી, ઘઉંના ફાડા અને દાળની ભડકા ખીચડી બનાવવાના છીએ। તો ચાલો ભડકા ખીચડી સાથે ખાઈ શકાય તેવી પહેલાં આપણે કઢી બનાવી લઈએ। તો અત્યારે મેં એક મોટી બાટલી છાશ લીધેલી છે, તેની અંદર આપણે ચણાનો લોટ બરાબર મિક્સ કરી લીધેલો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું, સાથે ગોળ પણ ઉમેરી દીધેલો છે। સાથે જ આપણે તેની સાથે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। તો કઢીની તીખાશ જે પ્રમાણે તમને ભાવે એ રીતે તમે આદુ મરચીની પેસ્ટ ઉમેરી શકો છો। અત્યારે મારી કઢીની ક્વોન્ટિટી બહુ જ વધારે છે, તો મેં ઘણી જ આદુ મરચી લીધેલી છે। હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને કઢીને સારી રીતે ઉકાળી લેવાની છે। તો ઉકળવા દઈએ। તો ફ્રેન્ડ્સ, આ રીતે અમારે 10 થી 12 ઘર વચ્ચે અવારનવાર પ્રોગ્રામ થતા જ હોય છે। તો આજે અમને એમ થયું કે ચાલો શિયાળો છે, તો અત્યારે શાકભાજી માર્કેટમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવી રહ્યું છે અને ખૂબ જ સરસ આવી રહ્યું છે। તો અમે વિચાર્યું કે ચાલો આજે આપણે ભડકા ખીચડી બનાવીએ। આ સાઈડ આપણે કઢી ઉકળે, તો કઢી ઉકળે ત્યાં સુધીમાં પાપડ પણ તળીને તૈયાર કરેલા છે। ખીચડી અને કઢી સાથે પાપડ ખાવાની ખૂબ જ મજા આવે છે। હવે આપણે કઢીની અંદર ઉમેરી દઈશું આંબા હળદર। આ આંબા હળદર નાખવાથી કઢીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે એકવાર કઢીમાં આંબા હળદર નાખી અને જરૂરથી બનાવી જોજો। કઢી સુપર ટેસ્ટી બનશે। એક સાઈડ તમે જોઈ શકશો પાપડ પણ તળાઈ રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે અમારે અવારનવાર પ્રોગ્રામ બનતા જ હોય છે। તો આ રીતે અમે પાપડ તળી અને આખું ડ્રમ ભરીને તૈયાર કરી લીધેલું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકશો ડ્રમ આપણું પાપડનું તળાઈને તૈયાર છે। ફ્રેન્ડ્સ, આમાં શાકભાજીનો જ ઉપયોગ એટલો થયેલો છે કે હજુ પણ અમારું શાકભાજી કપાઈ રહ્યું છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે હજુ કટિંગ કરવાનું ચાલુ જ છે। તો તમે જોઈ શકશો। તો આ સાઈડ કઢીના વઘાર માટેની પણ તૈયારી થઈ રહી છે। તો તેના માટે અહીંયા મેં તજ, લવિંગ, તમાલપત્ર, લીમડી, લાલ મરચાં, તો આ બધું જ કઢીના વઘાર માટે તૈયાર થઈ રહ્યું છે। તો
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો કઢીના વઘાર માટેની સામગ્રી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. કઢીને આપણે સારી રીતે ઉકાળી લેવાની છે. તો આપણી કઢીને આ રીતે કન્ટિન્યુ ચલાવતા ઉકાળી લઈશું. ફ્રેન્ડ્સ આપણે કઢીની જેટલી વધારે વાર ઉકાળીશું એટલો જ તેનો ટેસ્ટ વધારે આવશે. હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો આ સાઈડ આપણી મેથીની ભાજી, કોથમીર અને પાલક કપાઈને તૈયાર થઈ ગઈ છે. સાથે જ બધું જ શાકભાજી આ રીતે ઝીણું સમારીને તૈયાર કરી લીધેલું છે અને તેનું કટિંગ પણ તમે જોઈ રહ્યા હશો. એકદમ ઝીણું કટિંગ કરેલું છે. ફ્રેન્ડ્સ મેં પહેલાં જ તમને બધા શાકભાજીના નામ આપી દીધેલા છે. આની અંદર એક આપણે સરગવો, કારેલા અને ભીંડાનો યુઝ નથી કરતા. બાકી બધા જ શાકભાજી આપણે આ ખીચડીમાં ઉમેરવાના હોય છે. બધા જ શાકભાજી આ રીતે ધોવાઈને તૈયાર થઈ ગયા છે. ટોટલ આપણે 22 થી 23 કિલો જેટલું શાકભાજી અહીંયા ખીચડીમાં લીધેલું છે અને આ ખીચડી આપણે 50 વ્યક્તિ માટે બનેલી છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા પાપડ તળાઈને તૈયાર છે. હવે આપણે તે જ લોયામાં કઢીનો વઘાર કરીશું. તો તેલ લીધેલું છે, સાથે જ આપણે ઘી પણ લઈશું. હવે આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. તેમાં રાઈ ઉમેરીશું. રાઈ આ રીતે તતડવા લાગે એટલે આખું જીરું પણ ઉમેરી દઈશું. હવે આપણે જે વઘાર માટેની સામગ્રી તૈયાર કરેલી છે તજ, તમાલપત્ર, લવિંગ, લીમડાના પાન એ બધું જ ઉમેરી દઈશું અને આ રીતે વઘારને થોડો મિક્સ કરી લઈશું. આપણો વઘાર ઝાઝો છે એટલે આ રીતે મિક્સ કરવાની જરૂર પડેલી છે. બાકી તમે ઘરે જ થોડું બનાવતા હોય તો કાંઈ જરૂર નહીં પડે. હવે તેમાં આપણે હિંગ ઉમેરીશું. હવે આપણે વઘાર છે તે કઢીમાં રેડી દઈશું. નાખવામાં કઢી અઢી રાડાની કઢી. બાજરાની અઢી રાડા હોય ને કઢી થઈ જતી પહેલા. હવે આપણે વઘાર આ રીતે કઢીમાં ઉમેરી દીધેલો છે. હજુ આપણે કઢીને ચડવા દેવાની છે તો આ રીતે હલાવતા કઢીને ચડવા દઈશું થોડી વાર માટે. તો હવે કઢી આપણી તૈયાર છે. કઢીને આપણે નીચે ઉતારી લઈશું. હવે ફાઇનલી આપણે ભડકા ખીચડી બનાવીશું. તો ભડકા ખીચડી બનાવવા માટે અહીંયા મેં તેલ ગરમ થવા માટે મૂકેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લીમડાના પાન, સૂકા મરચાં, લવિંગ અને તજ ઉમેરી દઈશું. સાથે જ આપણે હિંગ પણ ઉમેરીશું. હવે તેમાં આપણે તુવેરના દાણા અને વટાણાનો વઘાર કરી લઈએ. ત્યારબાદ ઢાંકણ તરત જ આપણે બંધ કરી દઈશું જેથી વટાણા અને તુવેરના દાણા સારી રીતે સીજી જશે, સોફ્ટ થવા લાગશે. આ સાઈડ મેં એક તપેલામાં પાણી ગરમ થવા માટે પણ મૂકેલું છે. ફરી આપણે બધું જ એકવાર મિક્સ કરી લઈશું. આ ખીચડી બનાવવામાં તેલ અને ઘીનો યુઝ કરેલો છે. હવે તમે જોઈ શકશો આ રીતે થોડી વાર માટે મેં ચડવા દીધેલું છે. ત્યારબાદ તેની અંદર આપણે આદું અને મરચી ઉમેરી દઈશું. ખીચડી તમને જે પ્રમાણે તીખી ભાવે એ રીતે તમે આદું અને મરચીનો યુઝ કરી શકો છો. ફરી આપણે એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું. હવે તમે જોઈ શકશો આપણે બધું જ શાકભાજી જે કાપીને તૈયાર રાખેલું છે તે બધું જ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ તમને એનું કટિંગ દેખાઈ રહ્યું હશે. તો આ રીતે આપણે બધું જ ઝીણું કટિંગ કરવાનું છે. હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે તમે એકવાર ભડકા ખીચડી તપેલામાં બનાવજો, બહુ જ ટેસ્ટી બનશે. આ રીતે તમે 50 વ્યક્તિ માટે ખીચડી બનાવો તો તમારે 2 કલાકનો ટાઈમ લાગશે. તો બધું જ સારી રીતે મિક્સ કરી લીધેલું છે. આ સાઈડ તમે જોઈ શકશો આપણે તપેલામાં પાણી ગરમ કરેલું છે તે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરીશું. તો આ રીતે હવે ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે ખોલીને તેમાં પાલક ઉમેરી દઈશું. પાલકને પણ આ રીતે સરસ કટિંગ કરીને લીધેલી છે. હવે આની અંદર મેથીની ભાજી અને બાકીનું જે કાંઈ શાકભાજી હતું તે બધું જ ઉમેરી દીધેલું છે અને સારી રીતે આ લોકો મિક્સ કરી રહ્યા છે. શાકભાજીને મિક્સ કરવું બહુ જ જરૂરી છે. હવે શાકભાજીને ઢાંકીને સારી રીતે ચડવા દીધેલું છે. હવે આપણે આ શાકભાજી થોડું ચડી ગયું છે તો તેની અંદર ઘઉંના ફાડા અને મગની દાળને 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલી હતી તે ઉમેરેલી છે અને બધું સારી રીતે આ રીતે મિક્સ કરેલું છે. હવે આ રીતે ખીચડી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને આપણે ચડવા દેવાની છે અને વચ્ચે વચ્ચે ખોલી અને તેને બરાબર મિક્સ કરતું રહેવું જેથી તળિયા પર બેસે નહીં. તો ફ્રેન્ડ્સ આ ખીચડી આપણે 50 વ્યક્તિ માટે બનેલી છે. અત્યારે આપણે આ જૈન ખીચડી બનાવેલી છે. હમણાં જૈન લોકો માટે આ ખીચડી નીકાળી ત્યારબાદ આપણે
લીલા કાંદા અને લીલા લસણનો વઘાર ઉપર રેડવાનો છે. તો આ ચડી જાય ત્યારબાદ આપણે અલગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણી આ ખીચડી ચડી ગઈ છે. તો જૈન લોકો માટે ખીચડી અલગ થઈ રહી છે. જો આ જૈન માટે ખીચડી બની ગઈ છે તો જૈન લોકો પણ આ રીતે ખીચડી બનાવીને ખાઈ શકે છે. તો હવે આપણે સિમ્પલ રીતે કાંદા અને લીલા લસણનો વઘાર કરવાનો છે. તેલ મૂકી અને તેમાં લીલા કાંદા સમારેલા અને લીલું લસણ ઉમેરી અને થોડી વાર માટે સાતળવાનું છે. ત્યારબાદ આપણે ખીચડીની અંદર લીલા કાંદા અને લીલું લસણ ઉમેરી દઈશું. તો આ રીતે અહીંયા લીલા લસણ અને લીલા કાંદાનો વઘાર થઈ ગયો છે. તેને પણ આ રીતે સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે. તો આ રીતે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણી ભડકા ખીચડી તૈયાર થઈ જશે ખાવા માટે. હવે આ ખીચડી સરસ રીતે ચડી ગઈ છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરીશું. ફરી એકવાર આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણી ભડકા ખીચડી અથવા તો જંગલી ખીચડી ખાવા માટે એકદમ તૈયાર છે. હવે ખીચડીને ઢાંકીને 10 મિનિટ માટે આ રીતે રહેવા દઈશું. ત્યારબાદ સર્વ કરીશું. હવે તમે આ સાઈડ જોઈ શકશો બધા જ જમવા માટે બેસી ગયા છે અને લેડીઝ પીરસી રહી છે. તો અત્યારે આપણે ભડકા ખીચડી સાથે કઢી બનાવેલી છે, સાથે જ પાપડ અને છાશ. આ રીતે અમે ડીશ તૈયાર કરેલી છે. તો આ શિયાળામાં તમે આ રીતે ભડકા ખીચડી તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો. આ ભડકા ખીચડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને ભડકા ખીચડી અને કઢીની રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.